તો ડિમોલિશન મામલે સોમનાથ કલેક્ટર સહિત 17 લોકોને ગુજરાત હાઈકોર્ટે નોટિસ મોકલી છે। ગીર સોમનાથમાં થયેલું ડિમોલેશન અનેક કારણોસર વિવાદમાં આવ્યું છે અને આ મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટે સોમનાથ કલેક્ટર સહિત 17 લોકોને નોટિસ મોકલી છે। ગામના નમૂનામાં નોંધ છતાં ગેરકાયદે ડિમોલેશનનો તંત્ર પર આરોપ લગાવવામાં આવ્યો છે, જેમાં કલેક્ટર, એસપી, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિત 17ને નોટિસ આપવામાં આવી છે। તંત્રની કથિત જોહુકમી સામે હાઈકોર્ટની કાર્યવાહીના પગલે ચકચાર મચી છે। ઉલ્લેખનીય છે કે એમએલએ વિમલ ચુડાસમાએ વિરોધ કરતા તેમની સામે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નિવેદન આપ્યું કે 4 એપ્રિલ 2025 શંખ સર્કલ નજીક ડિમોલેશન કરાયું હતું। હજુ પણ વધુ પીડિતો હાઈકોર્ટમાં રીટ દાખલ કરશે। ત્યાં પ્રાંત અધિકારી હાજર હતા। મેં એમને કીધેલું કે તમે કંઈ નોટિસ આપેલી હોય અથવા પોલીસ તંત્ર કીધેલું કે તમારી પાસે કોઈ ડેમોલેશન માટેનું કોઈ ઓર્ડર હોય તો મને બતાવો, તો એમની પાસે કંઈ હતું નહીં। એમને ત્યારે કીધેલું કે જે ગીર સોમનાથના પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કીધેલું છે કલેક્ટરે કે આ ડેમોલેશન કરી નાખવાનું।